નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 1 જૂન અને વાર થયો છે સોમવાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું વાવાઝોડું મચાવશે તબાહી। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે પેસિફિક મહાસાગરની અંદર વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું ત્રાટકેલું જોવા મળ્યું છે। ત્યારે ગુજરાતમાં આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, છત્રી રેનકોટ કાઢીને રહેજો તૈયાર, કારણ કે ગુજરાતમાં ચોમાસા પહેલાના વરસાદ એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના છૂટા છવાયેલા સ્થળ ઉપર હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી વ્યક્ત કરવામાં આવી છે। લાઈવ મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાતમાં આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં અત્યારે 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને બીજી તરફ અરબ સાગરના દરિયાની અંદર પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। યુએસસી વાળી સિસ્ટમ સક્રિય થતાં અત્યારે દક્ષિણ ભારતના તમામે તમામ દરિયાઈ કાંઠાના ભાગોની અંદર 80થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। બંગાળની ખાડીના ભાગોમાં વાવાઝોડા બનવાને લઈને સમાચાર, જ્યારે ઉત્તરથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અત્યારે હવે પછી ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે। સાથે આજના આ વિડીયોની અંદર જાણીશું ચોમાસું ક્યાં પહોંચ્યું છે, ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, શું ચોમાસા પહેલાં ગુજરાતમાં કોઈ વાવાઝોડાનો ખતરો છે કે પછી કેમ નહીં, અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અને લાઈવ તમે જોઈ શકો છો, ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વાતાવરણમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ વહેલી સવાર અને સાંજના સમયગાળા દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। અને તમે લાઈવ જોઈ શકો છો, આજે બપોરના સમયગાળા દરમિયાન અને ત્યાર પછી સાંજ સમય દરમિયાન અમદાવાદના ઘણા બધા ભાગોમાં વીજળીના ગાજવીજ, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી વાદળાઓનું વહન થતું જોવા મળશે। કચ્છના તમામે તમામ જિલ્લાની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે। આ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં દ્વારકા, જામનગર, જૂનાગઢના ઘણા બધા વિસ્તાર છે, ઉના છે, વેરાવળ છે, પોરબંદરના ઘણા બધા ભાગો છે, આ સાથે મહુવા છે, મહુવાથી લઈને મિત્રો ભાવનગરના જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, દરિયા પટ્ટીના વિસ્તારમાં વરસાદી વાદળાઓનું વહન શરૂ થઈ ગયું છે। રેન અને ઠંડા વિશે તમે જોઈ શકો છો, આજ રોજ ઉત્તર ભારતના ભાગોથી લઈને મધ્ય ભારતના ભાગથી ગુજરાત તરફ એક વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળશે। વીજળીના ગાજવીજ, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જોવા મળશે। અને મિત્રો તમે આ વરસાદી સિસ્ટમનું મિત્રો સંકટ જોઈ શકો છો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું આક્રમણ ગુજરાત નજીક શરૂ થઈ ચૂક્યું છે। હવે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે। આજે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો, માત્ર ગુજરાતના આજે 3 જિલ્લાની અંદર જેમાં જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર જિલ્લાની અંદર ગુજરાતનું વાતાવરણ સૂકું જોવા મળશે, કોઈ વરસાદની સંભાવના નથી। જ્યારે કચ્છ, આ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગ જેમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને મોરબી, સુરેન્દ્રનગરની સાથે રાજકોટ, બોટાદના જિલ્લાની અંદર વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। અને સૌથી વધારે આજે ગુજરાતમાં વરસાદની સંભાવના હોય તો એ છે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આવનારી કલાકોમાં 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। સાથે મિત્રો આવતીકાલે તમે જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઘણા બધા સ્થળો ઉપર સૌથી વધારે વરસાદની શક્યતા। અને તમે જોઈ શકો છો, આ ભાગોમાં વાદળી કલરનો જે નકશાઓમાં તમે જોઈ શકો છો જિલ્લાઓ દર્શાવવામાં આવી રહ્યા છે। સાથે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। અને તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદી વાદળાઓ બંધાઈ ચૂક્યા છે, શું ત્યાં વરસાદ પડી ચૂક્યો છે, હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે 3 જૂનના સમયગાળા દરમિયાન જોઈ શકો છો, ગુજરાતમાં વરસાદની શક્યતા તો યથાવત છે, પરંતુ બોટાદ, આ સાથે તમે જોઈ શકો છો મોરબી, જામનગર અને દેવભૂમિ, દ્વારકાના જે વિસ્તારો છે જ્યાં વાતાવરણ સૂકું જોવા મળશે। જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે જાહેર કરવામાં આવી છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો, કોલા વિભાગ તરફથી જે નકશા જાહેર કરવામાં આવ્યા છે જેમાં
આવનારા જૂન મહિનાના 10 જૂનના સમયગાળા દરમિયાન એટલે કે આવનારી 10 તારીખના રોજ અરબ સાગરના દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. સાથે બીજી તરફ બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે. ને આ વાવાઝોડું મિત્રો સક્રિય થશે તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર વરસાદની શક્યતા છે એ દર્શાવવામાં આવી રહેશે. બદલાતા હવામાનને લઈને નવી નક્કોર આગાહીઓ છે જાહેર કરવામાં આવી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો 3 જૂનના સમયગાળા દરમિયાન કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના ઘણા બધા વિસ્તારોમાં છે વરસાદના યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો 4 જૂનના રોજ પણ કચ્છનો ભાગ છે, ઉત્તર પૂર્વ ગુજરાતનો ભાગ છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે. સાથે મિત્રો હવે આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું ગુજરાતનું હવામાન કેવું છે, અત્યારે વરસાદી સિસ્ટમ ક્યાં પહોંચી. તો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠે આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ ત્રાટકેલી જોવા મળી છે. બેંગલુરુ છે, બેંગલવી છે, મદુરાઈના ઘણા બધા વિસ્તારો છે, ચેન્નઈ છે, પુડુચેરી છે, નોઈડા છે, વિજયવાડાના વિસ્તારની સાથે વિરમગામ લાગુનો વિસ્તાર છે, ત્યાં પણ એક વરસાદી સિસ્ટમનું માળખું રચાયેલું જોવા મળ્યું છે. આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા હજુ પણ સમય લાગી શકે છે. જ્યારે પૂર્વ ભારતના ભાગોમાં જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ હતી એ બાંગ્લાદેશના વિસ્તારથી લઈને મ્યાનમાર આજુબાજુના વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. જ્યારે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ હતું એ પણ હવે ધીમે ધીમે નબળું પડતું જોવા મળ્યું છે. જ્યારે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો આવનારા કલાકોને લઈને આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન કચ્છના હવામાનની અંદર, જેમાં નળિયા છે, લખપત છે, ગાંધીધામ છે, રાપર છે, ખાવડના ઘણા બધા જિલ્લાની અંદર વરસાદી વાદળાઓનું વહન શરૂ થઈ ચૂક્યું છે. આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં દ્વારકા, સલાયા, ભાનવડ, પોરબંદર, જૂનાગઢના ઘણા બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા, વાદળછાયું વાતાવરણ જોવા મળશે. સાથે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા વર્ષ 2026ના ચોમાસાને લઈને, નક્ષત્રને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે એમને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તમામ અપડેટો જાણીશું. સાથે અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. અરબ સાગરનો દરિયો ગાંડોતુર થશે અને અરબ સાગરના દરિયામાંથી આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ આવતા જ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માવઠા જોવા મળી શકે છે. ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો કાળઝાળ ગરમી, હીટ વેવની આગાહી સામે આવી છે, જેમાં રાજસ્થાનમાં તો છેલ્લા 2-3 દિવસથી વરસાદી ઝાપટા જોવા મળ્યા. ગ્વાલિયર છે, જોધપુર છે, સાથે મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો ભોપાલ છે, ઇન્દોર છે, સાથે તમે જોઈ શકો છો હવે પછી નાગપુરના ઘણા બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે ખૂબ વધારે જોવા મળી છે. બદલાતા હવામાનને લઈને તમે જોઈ શકો છો તામિલનાડુના વિસ્તારમાંથી, વિજયવાડાના વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો પહેલાં ઉત્તર પૂર્વ ભારતના ભાગથી આગળ વધીને ગુજરાતના જે વિસ્તારો છે તમે જોઈ શકો છો અમદાવાદ છે, આ સાથે તમે જોઈ શકો છો દાહોદ છે, આગ્રા છે, તમે ભોપાલના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે. રેન અને ઠંડા વિશે પણ તમે જોઈ શકો છો. ગણતરીની કલાકોમાં અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવનારા 72 કલાક પછી ગુજરાતમાં કોઈ પણ પ્રકારે વરસાદની શક્યતા દર્શાવવામાં નથી આવી, પરંતુ હવે પછીના દિવસોની અંદર એટલે કે 2 જૂન પછીનો જે સમયગાળો છે એમના કારણે ઉત્તર પૂર્વના ભાગોથી લઈને દક્ષિણ ભારતના ભાગ સુધી વીજળીના ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી ભારે વરસાદની સંભાવના છે. જ્યારે પૂર્વ ભારતના ભાગ અને હવે પછીના દિવસોની અંદર જે પેસિફિક મહાસાગરવાળું જે વાવાઝોડું ત્રાટકેલું હતું એ તમે જોઈ શકો છો જાપાનના દરિયાકાંઠે પહોંચીને આ રીતે છે મિત્રો આગળ વધવાના બદલે તે વરસાદી સિસ્ટમ છે યુટર્ન લઈ શકે છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો 4 જૂન આસપાસ પણ પેસિફિક મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર, સાથે તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર પણ વાતાવરણની આવતા ફેરફારોને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. ઉત્તર ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ભારતના ભાગોમાં પણ બરફવર્ષા, કોઈક ભાગોમાં તો કરા પડવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડ બ્રહ્માંડના ઘણા બધા ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ હવેના દિવસોની અંદર તમે જોઈ શકો છો જૂન મહિનાની શરૂઆત સાથે ઉત્તર પૂર્વ ભારતના ભાગો છે, નવી દિલ્હી છે, ગ્વાલિયર છે, જોધપુરના જે વિસ્તારો છે, અમદાવાદના ઘણા બધા ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળશે.
સાથે તમે જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ. તો બીજી તરફ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ તમે જોઈ શકો છો ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં છે એ વરસાદની શક્યતા હળવી તો અમુક ભાગોમાં મધ્યમ જોવા મળશે, કારણ કે અરબ સાગરનો દરિયો ગાંડોતુર થશે અને દરિયામાં રહેલી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા 80 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે.